સૌને જય સિયારામ. હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર થઈ ગયો છું. તો આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે 3 જૂન 2025 અને મંગળવાર. પંચાંગ કહે છે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, સિંહ રાશિનો ચંદ્ર, સિંહ લગ્ન છે અને વૃષભ રાશિનો સૂર્ય છે. અશુભ સમયની વાત કરું તો સવારે 9:04 10:44 સુધી યમઘંટ છે અને મધ્યાહન કાળે બપોરે 3:45 રાહુકાળની શરૂઆત થાય છે, તે લગભગ 5:30 વાગ્યા સુધી. શુભ સમયની વાત કરીએ તો સારું ચોઘડિયું લઈને તમે કોઈ કાર્ય કરી શકો, અથવા અભિજીત મુહૂર્ત જે 11:58 12:52 સુધી ચાલશે, તેમાં કોઈ શુભ કાર્ય કરી શકો. 3 જૂનનો ઉપાય હું તમને કહેવા જઈ રહ્યો છું કે તમારે વહેલા સવારે સ્નાન કરવાનું. સ્નાન કરતી વખતે નાવાના જલમાં પાણીના અંદર દેશી અત્તરના 5 ટીપા નાખી અત્તરવાળા જલથી સ્નાન કરવાનું છે. સ્નાન કરી જ્યારે બહાર આવો ત્યારે ઘી દેશી લેવાનું છે અને દેશી ઘી પોતાની નાભી પર લગાડવાનું છે. 1 ટીપું લેવાનું ઘી અને તે પોતાની નાભી પર લગાડવાનું છે. ત્યારબાદ એક સફેદ કાગળમાં ત્રાંબાનો સિક્કો એને પડીકું વાળી પોતાના ઉપરના પોકેટમાં રાખવાનો છે અને 24 કલાક માટે સિક્કો તમારા ખિસ્સામાં રહેવો જોઈએ. બીજા દિવસે વહેલી સવારે તમારે પીપળાના ઝાડના મૂળમાં જઈને એ સિક્કાનું પડીકું મૂકી આવવાનું છે. મહાદેવજીના મંદિરે જવાનું છે અને 9 સફેદ આંકડાના ફૂલ લઈને જવાનું છે, દરો લઈ જવાની છે અને ગોળ લઈ જવાનો છે. તો હનુમાનજી દાદાને 9 આંકડાના ફૂલ અર્પણ કરવાના છે. એક હનુમાન ચાલીસાનો પાઠ બોલવાનો છે, કોઈ મંત્ર બોલવાનો નથી, માત્ર 9 ફૂલ ભગવાનની સામે ધરીને ત્યાર પછી એક હનુમાન ચાલીસાનો પાઠ બોલવાનો છે. ગણપતિ દાદાને દરો અર્પણ કરવાની છે અને થોડાક ઘઉં અર્પણ કરવાના છે. થોડોક ગોળ અર્પણ કરો તો પણ બહુ જ ઉત્તમ ફળ આપશે. આ સવારનું કાર્ય થયું. સાયંકાળે તમારે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણડી રામાયણનો પાઠ, જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે. રાત્રે સૂવાના સમયે એક મંત્રને 5 વખત બોલવાનો છે મિનિમમ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રને મિનિમમ 5 વખત બોલવાનો અને ત્યાર પછી સૂઈ જવાનું. સમયની અનુકૂળતા હોય તો તમે આખી માળા પણ કરી શકો. જેનો જન્મદિવસ 3 જૂન 2025 અને મંગળવારે આવ્યો છે, તેવા લોકોએ ભગવાન શિવ પર અભિષેક કરવાનો છે અને ત્રાંબાના પાત્રની અંદર મસૂરની દાળ ભગવાન શ્રી મહાદેવને પ્રસાદના રૂપમાં અર્પણ કરવાની છે. ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી મંગળવાર અને 3 જૂનના દિવસે તેવા લોકોએ વહેલી સવારે મોદકનો પ્રસાદ તૈયાર કરવાનો. ઘઉંથી ઘઉંના લાડુ બનાવવાના છે. 7ની સંખ્યામાં લાડુ બનાવવાના અને તે લાડુ ગણપતિ દાદાના મંદિરે જઈને શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવાના છે અને પ્રસાદમાં લાવી અને દર્શનાર્થીઓને પોતાના પરિવારને પ્રસાદમાં આપી શકાય. સાયંકાળે પતિ અને પત્નીએ
બંનેવે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. તો આ પ્રમાણે તારીખ 3 જૂન 2025 અને મંગળવારના મેં તમને ઉપાય આપ્યા. આજે થોડો વિડીયો મૂકવામાં મોડું થયું, કારણ કે હું અમેરિકાની અંદર જ એક સ્થાનથી બીજા સ્થાન મારી દીકરીના ઘરે જવા માટે નીકળ્યો હતો, જેમાં લગભગ મને 12-14 કલાકમાં ફ્લાઇટમાં સમય ગયો. તેના કારણે વિડીયો મોડો થયો છે, તો સૌની માફી માગું છું. તો અત્યારે આપની સેવામાં આ વિડીયો તૈયાર છે. તો ફરી હવે આવતીકાલે નવા વિડીયોની અંદર મળીશું. આપ સૌને મારા જય સિયારામ.